નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શંકરસિંહજી વાઘેલાએ સ્થાપેલ પ્રજાશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડે ન્યૂઝ ચેનલના નવીન મહેતા સાથે ખાસ વાતચીત કરી। વડોદરાના ડોક્ટર રાજેન્દ્રસિંહજી રાઠોડ તાજેતરમાં રચાયેલ પ્રજાશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। તેમનું સૂત્ર છે, નીડર બનો, લીડર બનો। પીપલ્સ પાવર પ્રજાશક્તિ પાર્ટીની સ્થાપના શંકરસિંહ વાઘેલાએ કરી છે અને ડોક્ટર રાજેન્દ્રસિંહજી રાઠોડ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। આવનારા વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન માટે તૈયારીઓ કરી રહ્યા છે। ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની સાથે વિસ્તૃત વાત કરી। તો રાજેન્દ્રસિંહભાઈ, પહેલું પ્રશ્ન એ છે કે તમારી આ પોલિટિકલ કેરિયર કેટલી છે? મેં તો સર, આપ તો નાનપણથી મારા મિત્ર છો અને મિત્રતા હજી સુધી મેં નિભાવી છે, પણ મેં મારી જિંદગી કારકિર્દી 1986માં સ્ટાર્ટ કરેલી અને 87-88માં હું વડોદરાનો મેયર થયો। એ વખતે હું કોંગ્રેસ પક્ષમાં હતો। એના પછી 97-98માં હું બુડા ચેરમેન થયો। એ વખતે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા હતા અને કારકિર્દી ચાલુ રાખી પણ પછી મને એવું લાગ્યું કે આ કારકિર્દીમાં જ્યારે 2002માં નરેન્દ્રભાઈ જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે એવું લાગતું હતું કે કંઈક સારી દિશામાં પક્ષ જશે, પણ હું 22 વર્ષ સુધી અમે ચૂપ રહ્યા। પણ આ 22 વર્ષમાં જે ભ્રષ્ટાચાર, ભય પેસી ગયો છે અને જે રીતે સારા કાર્યકરોને નિગ્લેક્ટ કરવામાં આવે છે, આમાં ખાસ કરીને યુવાધન, મહિલાઓને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને, તો અમારી એક ઈચ્છા છે કે અમારા પક્ષ દ્વારા ભવિષ્યમાં 2027માં હવે વિધાનસભાનું ઇલેક્શન છે, એના પહેલા અમારે વડોદરા કોર્પોરેશનનું પણ ઇલેક્શન છે। તો અમારી એક ઈચ્છા છે કે કંઈ બદલાવ લાવીએ, કારણ કે હવે લોકોને ગળે સુધી આવી ગયું છે કે હવે બહુ થયું। અચ્છા, ખાસ કરીને તમે પોલિટિક્સમાં આવ્યા, એ સાથે સાથે તમે તમારા અમુક શોખ પણ તમે ડેવલપ કર્યા છે, તો ખાસ કરીને એ વિશે પણ આપણે જાણીએ કે તમારા શું શોખ છે, તમે કયા ક્ષેત્રોમાં પણ કામ કર્યું? ના, 22 વર્ષ હું જે રીતે બેઠો પોલિટિક્સ પછી, બેઝિકલી હું ડેન્ટિસ્ટ છું, તો મને એક ઈચ્છા હતી નાનપણથી એક ડેન્ટલ કોલેજ ઊભી કરવી અને ગુજરાતમાં પહેલી આપણે સેલ્ફ ફાઇનાન્સ ડેન્ટલ કોલેજ શંકરસિંહ વાઘેલાએ પરમિશન આપી હતી અને મેં ચાલુ કરેલી। એના પછી ઘણા કાર્યક્રમો સામાજિક કર્યા, ગામડે કેમ્પ કર્યા અને 2013થી સુધી મેં આખા ભારતનું પરિભ્રમણ કર્યું। એમાં મારો મુખ્ય એ હતો કે ભાઈ હિન્દુસ્તાનમાં ગામડે જઈ લોકોની સેવા કરવી, કારણ કે હું દંતનો હતો એટલે કર્મ અને યાત્રા મેં બંને જોડે ચાલુ રાખી। અચ્છા, એટલે તમને આખું ગ્રામ્ય જીવન નો પણ તમને પરિચય થયો અને ગામડાઓની સમસ્યાથી તમે અવગત થયા, કારણ કે મેં આ યાત્રામાં જ્યારે હું આ ગરીબોની ટ્રીટમેન્ટ કરતો હતો ત્યારે એમને મોઢા ઉપર જે મેં સ્માઇલ જોઈ ટ્રીટમેન્ટ પછી, એના પછી મને એવું લાગ્યું કે આ ગરીબો સેવા માંગે છે પણ સેવા મળતી નથી અને એ સેવા માટે મેં દંત કેમ્પો કર્યા અને ગામડે ફરી અને જ્યાં મંદિરો હતા, નદીઓ હતી, એ હું નાહ્યો પણ ખરો। એટલે મારું આ મિશન યાત્રા કમ જાત્રાનું હતું। ખાસ કરીને પ્રજાશક્તિ પાર્ટી તમે ઊભી કરી, બાપુ સાથે રહ્યા અને આપ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। લીડર બનો, લીડર બનો, આ તમારું સૂત્ર તમે કર્યું। તો કેટલા લીડર બનવાની લોકોની જરૂર, કેટલું લીડર બનવું જોઈએ લોકો? લીડર એટલો શબ્દ વાપર્યો છે કારણ કે હમણાં ભય અને ભ્રષ્ટાચારનો એક ભય પેસી ગયો છે સમાજમાં, એ દૂર કરવા માટે અને યુવાઓને ઉપર લાવવા માટે આ પક્ષની સ્થાપના થઈ છે। અમે કોવિડ દરમિયાન આ પક્ષ રજીસ્ટર કરાયેલો ચૂંટણી કમિશનમાં। અમને જેવેલિયન થ્રો વાળું ભાલા ફેંકતો સિમ્બોલ આપવામાં આવ્યો છે અને એ સિમ્બોલ હેઠળ અમે 2022માં આ પક્ષની સ્થાપના કરી। આપણે એવું આમ જનરલી રાજકારણમાં જોવા મળે છે, ગુજરાતના કલ્ચરની જ્યાં સુધી વાત કરીએ તો પ્રાદેશિક પક્ષોમાં
પણ નવો કોઈ પ્રાદેશિક પક્ષ લાંબા ગાળા સુધી ઉદયમાં નથી રહી શકે. પહેલા તો ઉદય થવું મુશ્કેલ બન્યું, કદાચ સ્ટેબલ થયો હોય થોડો ઘણો, પણ પછીથી નાબૂદ થઈ. ના, એવું નથી. કારણ કે તમે જો દિલ્હીમાં શીલા દીક્ષિત એકદમ ટોપ લેવલ ઉપર હતી અને કેજરીવાલ ઘૂસી ગયા. કારણ કે પ્રજાને છે ને કામ કરતા માણસો જોઈએ છે. અને જે વખતે કેજરીવાલ આવ્યા પાર્ટી બનાવીને, એ દિવસે એમને નક્કી કર્યું હતું કે નિષ્ઠાવાન અને સારા અને ભણેલા ગણેલા રાજકારણમાં આવે. તો પછી એમની ઉપર બી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. થર્ડ પક્ષ નથી ચાલતો એવું તો છે જ નહીં. કે મમતા બેનર્જી ચલાવે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતનો રાજકારણમાં થર્ડ પક્ષને બહુ મુશ્કેલી પડે છે, અથવા તો એને ટકાવવો બહુ મુશ્કેલ. હા, 22 વર્ષના મેં મારા અનુભવમાં હું કહી શકું કે હવે લોકો ભાજપથી બી ત્રાસી ગયા છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં અધિકારી રાજ થઈ ગયું છે. ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત જ નથી. અને પૈસા આપો તો જ તમારું કામ થાય. પહેલા કોંગ્રેસમાં એવું સંભળાતું કે એ લોકો પૈસા લે છે, તો એ પૈસા છે ને કામ પછી લેતા હતા. આ લોકો પૈસા પહેલા લે છે અને પછી કામ કરતા જ નથી. એના માટે થઈ અને અમે નક્કી કર્યું કે હવે કંઈક બદલાવ અમારે લાવવો છે. તો તમે બદલાવ લાવવાની જે તમે ઈચ્છા ધરાવો છો, તો હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ, શું તમારો રોલ એમાં રહ્યો? સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અમે આ વખત ના પડ્યા. કારણ કે લોકો અમુક વખત એવું કહે છે કે આ ભાજપની બી ટીમ છે, પણ હું એવું કહું છું કે આ શંકરસિંહ વાઘેલાની બી ટીમ છે અને એ એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમારે થોડો સમય ઓછો પડ્યો, કારણ કે અમે ઓર્ગેનાઇઝેશન નહોતું ઊભું કરી શક્યા. પણ હવે 2027 અમારા ધ્યાનમાં છે, જે વિધાનસભાની ઇલેક્શન આવશે એના પહેલા અમારે વડોદરા કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવવાનું છે. એમાં અમે હમણાં કોન્સન્ટ્રેશન કરીએ છીએ કે પહેલો અમે ઘરથી શુદ્ધતા લાવવાની કોશિશ કરીએ છીએ. ખાસ કરીને બરોડા ઉપર તમે ફોકસ કરવાના છો, તો અત્યારે તમને લાગે છે કે ફિલ્ડમાંથી એવા નિષ્ઠાવાન એવા કોર્પોરેટરો ઉમેદવારી માટે અથવા તો એવી વ્યક્તિઓ ઉમેદવારી માટે આગળ આવે એ એટલું સરળ છે એમ? નહીં, આમાં હું આપણે કહું કે યુનિવર્સિટી એક્ટ જે બદલાયો એટલે વિદ્યાર્થી નેતાઓ આ લોકોએ ખતમ કરી નાખ્યા. અમારી પાસે યુવાધન બહુ મોટું આવવા માંડ્યું છે, કારણ કે એમને આ રાજકારણ સિવાય હવે ક્યાંય બી લીડરશિપ લેવી હોય તો મળી છે નહીં. અને મને એવું લાગી રહ્યું છે જો ભણેલા ગણેલા માણસો જોઈન કરશે તો પ્રજા હવે મને લાગે પાર્ટી નહીં જોવે પણ માણસજીનો વોટ આપશે. પણ તો લોકોને તો ડબલ એન્જિનની સરકાર જોઈએ છે, જેથી વિકાસ સારો થાય. તો આ તમારે સિંગલ એન્જિન પણ આવે તો એ તમે કેટલું ખેંચી શકશો? આમાં સિંગલ એન્જિન ડબલ એન્જિન જેવું નથી હોતું. કારણ કે કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ એના આપણે ટ્રસ્ટી છીએ. આ કોઈ આપણી બાપાની ખુરશી નથી. તો આ ખુરશી પર બેસી અને પ્રજાના કામ થાય તો પ્રજા તમને આવકારશે. બીજેપી તો એમ કહે છે કે દિલ્હીમાં જો વિકાસ ન થયો તો ડબલ એન્જિનની સરકાર નહોતી. નહીં, ડબલ એન્જિન તો શું છે કે સરકાર અમે આ પક્ષ અમારો જે થયો છે એમાં અમે નથી ભાજપની વાત કરતા, નથી કોંગ્રેસની વાત કરતા. કારણ કે લોકો બધા એમને જોઈ લીધા છે એટલા વર્ષોમાં. હવે એક અમે ત્રીજા ફોર્સ તરીકે ગુજરાતમાં દાખલ થયા છીએ અને મને એવું લાગે છે કે અમને ગુજરાતના પ્રજાજનો સ્વીકારશે. શું એવી વાત છે જે તમારી વાત પ્રજાજનો સ્વીકારે? શું એજન્ડા લઈને તમે જવાના? એજન્ડા એટલા બધા છે કારણ કે પ્રજા ત્રાસી ગઈ છે અને એ જ એજન્ડા અમે ઉઠાવી જે પ્રજાલક્ષી એજન્ડા છે. અને અમારા જે ઉમેદવારો જે અમે મૂકીશું ઇલેક્શનમાં એ પ્રજામાંથી આવતેલા આવશે, કોઈ હાઈકમાન્ડના મૂકેલા નહીં હોય. એટલે મને એવું લાગે છે જો પ્રજામાંથી કોઈ બી નેતા આવશે તો 100% એ કામ કરશે. લોકોની સુખાકારી માટેના કામોનો ખ્યાલ શું છે? તમે શું એવી વાત મનમાં વિચારી છે કે આ વાતો કરી, આ કામ કરી તો લોકોની સુખાકારીમાં વધારો થાય? એક તો અમારામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દારૂબંધીની અમે વિરોધી છીએ. દારૂબંધીને એટલા માટે વિરોધી છીએ કે 50,000 કરોડ દર વર્ષે પોલિટિશિયન અને પોલીસના ખિસ્સામાં જાય છે. આ 50,000 કરોડ અમે હેલ્થ અને એજ્યુકેશન માટે વાપરવા માંગીએ છીએ. બીજી બાજુ અમે જે યુવાનો બેકારી છે એને જે બને એ પ્રમાણે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી અને સિસ્ટમમાં દાખલ થાય જેથી એ વફાદાર રહે, એ અમારી મેઇન આશા છે. પણ અત્યારે તો રેવડીનો જમાનો છે. તમારી પાસે રેવડી કલ્ચર લઈ આવવા માટે અત્યારે શું છે પાર્ટી? અહીં અમે ખોટી રેવડી કોઈને આપવાના નથી. જે અમે છીએ હકીકત કહેવાના છીએ. કારણ કે આ રેવડીનો જમાનો છે. તમે સાચી વાત કરો, કારણ કે ભાજપવાળા બી ડિક્લેર કરે છે, આપ પાર્ટીએ બી આ વખત ડિક્લેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ બી ડિક્લેર કર્યું. પણ અમે એવી કોઈ રેવડી ગુજરાતની જનતાને આપવા નથી માંગતા. કારણ ગુજરાતની જનતા બહુ હોશિયાર છે અને એ હોશિયારીમાં મને એવું લાગે છે કે અમારા પક્ષને એ લોકો સિલેક્ટ કરે. મહિલાઓને 2500 રૂપિયા દઈ દો તો મહિલાઓ તો વોટર ગમે એમને. ના,
ત્રણ વસ્તુ છે. એક તો વિકાસની વાત કરે છે, જે મને ક્યાંય દેખાતો નથી. મને એમ કહો તમે કે ગુજરાતમાં કઈ રિફાઇનરી આવી, કયા ડેમ બન્યા, કયા કોઈ નવા કામ થયા. ખાલી ફક્ત 30% જે કમિશન મળે છે એ જ ધંધો થયો છે. પણ આ જે મહિલાઓને જે આપવાની જે વાત છે એ તો ખાલી વોટ ખેંચવા માટે જ છે. તો અમે આ રેવડીમાં નહીં પડીએ. ગુજરાતમાં બુલેટ ટ્રેન આવે છે, આનાથી બધું વિકાસ શું જોઈએ? બુલેટ ટ્રેન કોણ બેસો ને એમાં? આજે વડોદરાથી મુંબઈ જવું હોય તો બુલેટ ટ્રેનનું ભાડું 5400 રૂપિયા આજની તારીખમાં નક્કી કરેલ છે. આ 5400 રૂપિયા તો પ્લેનનું ભાડું છે. હવે આ ગરીબ અને મધ્યમ વર્ગ જશે ક્યાં? એક્સપ્રેસ હાઈવે બને છે, નેશનલ હાઈવે બને છે, એકદમ એક્સપ્રેસ હાઈવે આ લોકો નથી બનાવેલા. કોંગ્રેસની નીતિ અને મનમોહન સિંહની નીતિના લીધે આ હાઈવેના નિર્માણ એ જમાનામાં થયેલા. અને આ લોકો તો શું છે કે રિબિન કાપવામાં જ હોશિયાર છે. દેશની ઇકોનોમી વધી રહી છે, વર્લ્ડની શ્રેષ્ઠ ઇકોનોમીમાં સ્ટેન્ડ રાખવા જઈ રહ્યું છે ભારત. ઇકોનોમી તો આપ જોઈ જ રહ્યા છો. હમણાં 2 હાથ મિલાવો બી અઘરા થઈ ગયા છે. આપ જઈને મધ્યમ વર્ગ અને ગરીબને પૂછો કે પગાર ઉપર કેવી રીતે જીવે છે. આજે જ્યાં જાઓ ત્યાં ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગી ગયા છે. ટોલ ટેક્સ લાગી ગયો, જીએસટી લાગી ગયું. ઇનડાયરેક્ટ એટલો બધો ટેક્સ છે કે ઇન્કમ ટેક્સ ના ભરે. ઇન્કમ ટેક્સ ભરે ક્યાંથી? કારણ કે એમની ઇન્કમ જ એટલી નથી. તો મને એવું લાગે છે કે વાતો અલગ વાત છે. ટ્રિપલ આપણે જે ઇકોનોમીની વાત કરીએ છીએ એ બી અલગ વાત છે. આ કાગળ ઉપરની એક વ્હાઇટ પેપર ઉપરની વાત છે. લોકોને અપેક્ષા છે સનાતન ધર્મ માટે બીજેપી બરાબર છે. જો અમે બી હિન્દુ છીએ અને ગર્વથી હિન્દુ કહીએ છીએ કે અમે હિન્દુ છીએ. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે રહેલો મુસલમાન, ક્રિશ્ચન એ આપણો દુશ્મન છે. કારણ કે એ બી ભારતનો નાગરિક છે અને આપણે એમને જો ઇગ્નોર કરીશું તો એક દિવસ જો સ્પ્રિંગ છટકશે તો હું તો સિવિલ વોર જોઈ રહ્યો છું. કારણ કે નેતાઓને ઘરમાં જઈને ઘૂસીને મારશે. શું કરશો આ માટે? તમે આ વાતાવરણ સુધારો કે આ વાતાવરણને આગળ જતું હશે અથવા તો સુધારો, અથવા તમે આ બાબતે શું રોલ ભજવો? કોઈ બી સમાજને તમે છે ને એક વખત એમ કહો કે આતંકવાદી છે, આતંકવાદી છે, 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, પછી 10મા વર્ષે બોલતો થઈ જશે હું આતંકવાદી થવાનો છું. મારે એવો વિચાર છે કે અમારો પક્ષ સાચી દિશામાં પ્રજાને લઈ જાય અને પ્રજાનું ભલું કરે. દર્શક મિત્રો, આ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને આપણે સાંભળ્યા. તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમની પાર્ટી પ્રજા જનશક્તિ પાર્ટી આવનારા સમયમાં શું કરશે એમના વિચારો પણ આપણે જોયા. ધન્યવાદ રાજેન્દ્રસિંહભાઈ, ન્યૂઝ ચેનલ સાથે વાત કરી. વડોદરા શહેર પ્રમુખ આનંદ રાયે પણ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વાત કરી. તમારો પરિચય? મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ. હું વડોદરા શહેર પ્રમુખ છું. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેર પ્રમુખ છું. ખાસ કરીને બરોડા મ્યુનિસિપાલિટીને હમણાં કદાચ આવનારા સમયમાં ઇલેક્શન પણ ડિક્લેર થાય, શું તૈયારીઓ છે તમારે એનામાં? ચૂંટણીઓ આવે એટલે દરેક પક્ષોએ તૈયારી કરવાની હોય, પણ આ વખતનો વડોદરાનો માહોલ અલગ છે. વડોદરાની પ્રજા તૈયારી કરવા માંડી છે કે 25 વર્ષ સુધી રાજ કરાયા પછી પણ ગયા વર્ષે જે મેન મેડ કહેવાય માનવ સર્જિત પુલની જે વ્યવસ્થા આ ભાજપના શાસનમાં થઈ એનાથી ગરીબોના ઘરમાં તો પાણી આવતું હતું, પણ જે શ્રીમંતો કહેવાય એના ઘરમાં પણ 2-2.5 ફૂટ પાણી ગયું અને લોકોને ત્રાસ ભોગવો થયો છે. લોકોના અનાજ, ફર્નિચરો બધું સાફ થઈ ગયું. લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એટલે હવે વડોદરા શહેરનો એક વિસ્તાર એવો બાકી નથી કે ત્યાંથી બૂમ ના પડી હોય. ભાજપ તો સુશાસનનો પક્ષ છે, એમાં તમે એમાં વધારે આનાથી બધું સુશાસન કઈ રીતે થઈ? આ એક શાસનનો પ્રકાર છે. કેવી રીતે પ્રજાને દુઃખથી કરવી અને ખભા પર હાથ મૂકવો એ એમની એક આવડત છે. અને આ વડોદરાની પ્રજા એમને ઓળખી ગઈ છે. એટલે ભાજપના કાર્યકરો હો અમને તો એવું કહે છે કે આ વખતે તો અમારા પક્ષને કાઢો અને તમારો પક્ષ લાવો, પ્રજાની સારી સેવા કરવાની અમે તમને તક આપવા મદદ કરીશું. પ્રજાશક્તિ પાર્ટીનું ધ્યાન કચ્છ તરફ છે અને કચ્છમાં પાર્ટીનું માળખું તૈયાર કરી કચ્છના પ્રશ્નોને મજબૂતાઈથી ઉજાગર કરવાની નેમ અધ્યક્ષ રાખી રહ્યા છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ
27 ફેબ્રુઆરી 2024 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.